ડોશી હોત તોય સારું હતું. એને ફાયદો થયો ને મારે ફાયદો થયો. કાકા તો ગયા હતા પૈસા કમાવો. પૈસા કોમ છે. પૈસા થઈ જાય ના કશું નહીં. આ ખાલી ઠેલો પકડવા જવાનું અને રૂપિયા. બોલો કોમ કરશો મારું? ઠેલો પકડવાનો છે. ઠેલો ટુકડો જ પકડવાનો. હું તમને લોકેશન આલું એ લોકેશન જઈને આપી દેજો. એ કાકો તમે જે માગશો એ કાકો આપી દે તમને પૈસા. હા એ હાલશે બધું. કોઈ ઠેલામાં તો મારે શું છે? તમારે ફોન લાવો તમને લોકેશન આપું. હા કાકા તમે ફોન આલો હું તમને લોકેશન આલું. અલા ફોન તો હું નહીં આલું. ના ભાઈ પણ કોઈ ના થાય. હું તમને લોકેશન આલું એટલે તમે એ જગ્યાએ જો ને કે ભાડ્યા વગર તો તમે ચો જવાના. તમારી ક્યાંય બધી હાસી વાત છે. હા બરાબર. તમારા ઠેલામાં છે શું નહીં? ઠેલામાં વસ્તુ છે. તમે તારી કાકાને આપી દેજો. કાકો તમને આલશે. તમે જે માગશો એ કાકો તમને આલશે. અરે કાકો શું હાલતા પણ એક વાત હું લઈ દઉં. ઠેલામાં બીજું કોઈ નહીં. હું તો છોકરા વગર નો રૂ કે વાત કરો છો? તમને કશું થાય નહીં. જવાબદારી મારી પૂરેપૂરી જવાબદારી મારી. તમને કોઈ થાય નહીં. હા તો આમાં તમારો નંબર ને બધું રાખવું પડશે. નંબર હું નાખી દઉં. હું તમને પેલા લોકેશન આલું. તમે લોક ખોલો. લોક ખોલ્યો. આ લોકેશન હેડે જાજો. આ જો આ નિશાન બતાડે છે ને એ લોકેશન હેડે જાજો. તમારો નંબર નાખો. હું કદી આ નંબર નાખી દીધો. તમે હા ના થાય તો મને ફોન કરજો. તમારો નંબર આપી જાઓ. આ નંબર ઉપર ફોન કરજો. બરાબર છે ટુકડું પાછું છે ટુકડું. એટલે હું આ તમને ઠેલો આલું. આ ઠેલો ફેંકતા ના ભાઈ. ઠેલો મારે શું કા ફેંકવો હોય? ના તમને પાછું મળશે નહીં. એ જ લેવાનો છે. બરાબર. હા આ ઠેલો હું ઓમ પકડી લઈ જાયો. કેમ કે હું પેલા મોટી ફેશન વાળો નથી. હા બરાબર. એ તો કાકો છું. હા રેડી. હા એટલે ઓમ પકડીને જાયું ભાઈ. હા પસારતા હતા ભલા થઈ. હા વજન તો ખૂબ છે. વનસું કોઈ શું ભરી શકશું હોય નહીં કોઈ હોના એટલું જ નહીં મોય ખૂબ છે. કાકો ચાણી આવશે. અલા કેટલા રહ્યા તમે? અલા મારા 4 કલાક થી દારૂ થઈ રહ્યો છે. ચાને દિલ આલી છે. આવો તો દારૂ ના હોય. ફટાફટ આબુ જોઈએ. આ તમે તો મોરસ છો. કોઈ પૈસા તારા માગો ફટને ના આવી પૈસા દારૂ લે તો તમને જોડાવે છે. મારા ઘરે કેટલા જોઈ વળી પાછા ચાણી હાલ. પણ મને તો તારા જોવે છે. ગમે તે અંગે છોકરા પણ મારે દારૂ જોવે. મારે તારા તો દારૂ લાવ. મારા ઘરે કેટલા આવીને પાછા જોઈ. આવું તો ના હોય. હા પૈસા લઈને તમે ખેલ કરો એટલે. હા આવો ફટાફટ. મેં ડીલ નહીં કરું જિંદગીમાં પહેલી વાર કરી હતી તમારે પણ તમે કેવા છો? મોરસ નથી તમે. હા શું કહું તો ના તો હાથ જ છે. હું છૂટું નહીં બોલતો. સારું આવો લઈને આવો. હવે 4 કલાક ને 10 કલાકે આવજો. હવે ના આવો સારું. કાકા તમે આવજો. આલી છે કોઈ એટલે ટાઈમ પર દારૂ નહીં પકડતો. શું કરું હાલે છે. આપણે પહેલી વાર કરી. તમે દારૂ લઈને મને આલો તને એ કરે ઊંઝી જ રહ્યો. હું બધું દારૂ વેચી દઉં. કેટલા 1,000 રૂપિયા ખાતર માં દારૂ લઈને આવતો. શું કામ ના છે? તમે લ્યો નહીં કહેતા. હું શું કરું? કરવાનું શું કે હવે તો હું શું કહું? દારૂ લઈને આવે તો ને કોઈ હું ખવા દઉં. તો ખા ભૂખ લાગી જાય. ભૂખ તો લાગી છે. એટલે કે હું કોક કરું કોન્ટેક્ટ. ફટાફટ કરજો. સારું જા હું કોક કરું કંપની કરું. હા એ સારું. અલા હવે કરું શું? અને એક અચાનક આવે છે. કીધું કલાકમાં અડધો કલાકમાં આ અચાનક આવે છે. મારા બેટો કોઈ શેતકડા મને તો દારૂ ગીરી કરતી આવતું નહીં. થઈ ગયું હવે વળી પણ કરાવી જ નહીં. આબાર હવે એની પર અમારો ટોટલ જો એક દારૂ છે. ચો અલગ જગ્યાએ રાખી છે. જગ્યાએ જતી નહીં. અરે આ ટોટલ તો એક જ લે ટોટલ. હા હાલો કે એક કોટર હાલો કે. અલે શું હાલું તમને? પણ મારી એક છોકરો ઓલો હતો ને ઠેક ને એને હાલી મને માતા મને આખો દા ભીધો રાતનો હું જ કર્યો છું. પણ નથી ગતો દારૂ. શું કરું તમે કહો? આ તો 4 ને કીધું 4 કલાક જેવો બેઠો ગાડો. હાલ અમે આ એનું શું થાય? નથી ને કે હાલ દો તમને વકન આ એટલે કોઈ ગુનો કરે તમારો? ના એવું કોઈ નહીં. તો હાલ દો તો મેં છે ને જો બધું ખાલી પડી મારું હોય. હા કોણ મને તેમ પી ગયા તો ગલાસ પડે છે. અલા વેચવા લાવ પીવા નથી લાવતો. તું શું દોઢું બોલે છે? તો દેશી પડી છે. દેશી મુને રાખતો.
દેશી મુને રાખતો તો હવે અમારે શું થાય કે પાછળ દેશી તો ગામમાં મળી જાય ગામમાં ઘણું મળી જાય દેશી ભાઈ મારે દેશી બંધ કરો છે ઇંગ્લિશ પીવો હતો મારે ઇંગ્લિશ બે તો કલાક લઈને તું પચા ઓ અમારે તો કોઈ અમારે આવું આવું કરતા હોય એટલે જગ્યા થોડી બદલાવો એટલે તો જગ્યાને બદલાવી દે. બધા ઉડીને આવે ભેગા થાય અરે તો ઘરનો એટલે હું નોંધાવી શું ગામમાં જાય ને તો કેટલી વાર થાય ઓ બે નકે ઉભા રહે કલાક વાર ઉભા રહેતો એટલે એમ નહીં કલાક ઉભો જ બેહવા જ નહીં હું તો દારૂ વાળું એમ કહું હા એમ કહો તો હું ઘડી વાર બેહું એ ખરી કલાક આવે તો હારું બે હા હું તાર આવશે બેઠો અડધો કલાકનું કીધું છે હમણાં આવશે પણ ઘણા 10-15 મિનિટમાં એ હારું કેટલા લેવા હતા લેવા તો એક જ ઓહ એક જ લેવું તો તો માં તો એકલો પીવા વાળો છું એટલે મને તો મને તો એવું લાગતું હતું કે લઈ જાય બે ચાર થેલીઓ કે ચાર બીએ તમે વેચો ઠેલી વેચો છો એટલે તું તો કાકા હવે જેટલી વાર થાય આ તો મગજ ની મારો તાર ને ફાળ બધા તૂટી જાય આ તો મગજ અરે મગજમાં તાર ના હોય તું એ શું હશે ફેલ મગજ નો છે હોય એટલે પણ તું તો કઈક વાત કહું હા તમને આવો મગજ ચોય હવે તાર કોઈ બોજેલા છે કોઈ મશીન મેલ્યું છે કે તમને આવું જો દારૂ લાવવાનું વેચવાનું અરે મારો તો નિયમ જ છે દાડા પાડે નવું શીખવાનું જો નિયમ છે પેકા ફેર તો શું કર્યું કોક કર્યું તું ભાઈ મારો તો હું 1000 ઠકાણે પેલું શું કહેવાય કરું તારું કોઈ જાટા ઠાકર રવડી ને અમર ગમે તે કરો ઘર મોડતા ફરો તાર દારૂ નું કામ તો બે ચૂપચાપ આ મારું બધું અજાણા માણસનો વિશ્વાસ તો ના કરાવરા હો વજન છે પ્રમાણે જોવા જો જોખમ તો નહીં જ મારી બેટી કોઈ પૈસા કરીને જોખમ વાળીને બેસે તો જોવા જો હો સલામ જોવા જો અરે ભાઈ કાકો છે ઓ અરે બધા ડૂહ ક્ષેત્રે મન તો આ તો સોબડે શું થઈ જવાનું ધંધા કર્યા હોવાની તો આમ તો કે લોકેશન છે આવે છે કે લોકેશન હાથે હોકળો પર આવે છે ના ગમે જે થાય પણ જાવું તો છે ભલે 100 ફૂટી ગયું પણ લોકેશન પણ જાવું તો છે કોઈ બી થાય તો ઠેલો ઉછળી મેળશે પણ જાવું તો છે જ હો તેમાં મારે આપણે પેલા પૈસા વધારે કીધા હતા કે કાકો જોતા એટલા પૈસા આવે છે તેમાં અરે કોમ તો કરવું તો છે જ કોણ જાવું હવે તો પહેલા તો કફે કરવો છે હવે પાછું પડવું નહીં પૈસા કમાવા છે ના કભે કરીને બાઇક પર જા હા લઈને એમાં શું છે તો આપણે કાં સુનતા સારી વાત છે આજ બસ જોવું પડે છે હા કોઈ છે તો નહીં ના પકડી ગયો કોઈ છે નહીં કોણ સારું બાઇક કહો પકડી ગયું સમજ્યું કાકે કીધું પણ કોમ પૂરું કરવું છે પૂરું કરી નાખું કાકા રસ્તે જવા પહોંચી જાય કોણ વેચી જાવ એ ધંધો જ કરવા માંડી ધંધો પેલા પેલા બીજા કરે દીકર થી આયા પાછા આયા બરાબર જગ્યા બદલી નાખી હું આપણી વાત આરા રસ્તે ગયેલા હીરા આ રસ્તે ઓય જવા દે એટલે રસ્તે રો આરા રસ્તે દેનું ઓય તો પાકી બોટ ની છે તમે પાકી હા એમ બરાબર જવા દેડો હો પાછા ખબર ના પડે ખબર તમાર ગોમ ની ચો કા વેચી રે તો એના બે અડ્ડા જ ખબર એક આર્યો ને એક પેલો એવું છે ને? ઈ જતા રે ખબર લગભગ તો પડી જ પડી છે એમ? હા તો આરા હોય આટલામાં ચોકે દેશી આટલા રે ચોક છે રે હો હા એવું છે એમ ને ઓય. બસ ઊભી ઓય આટલા ઉતર પડજે હા દાડો કરે મારા આપવું પડશે હોય તાન તમે બોટ ની આલી છે તો મારા 2 મિનિટ ગાડી પપ્પો બંધ થવા દો થઈ જાય ને થઈ બંધ કરી નાખ ગાડી તો કાઢો પ્રાઇવેટ ગાડી છે લઈને આયા તો તમને નથી આવડતી ની ગાડી રી આવડે છે અમે પોલીસ વાળા ના આવડે ને કઈ આવડે તો મને કેમ લઈને આવ્યા ધંગાજ તમે ગોમ ના ખાય ખબર પડે કે તો મને પાડી જાત માતા મને મારશી ને રે કોઈ ના મારે હું નહીં અંગે કોને કાય મને મારે વાજબા હેલો થોડા હળવાડો કાટલો ઉતરી છે મેડો પોલીસ વાળા ડોગો અમે હંમેશા મોટી જ હોય હા वो नहीं प्रूव છે ને કાનૂન કે હાથ बहुत लंबे होते હા એ કાનનું કે हैं खबर છે મને દાડો આપણ મંદિર સુરેલ માનું તો મંદિર ભલું કરી માતાજી હા આ જગ્યા રેડી છે
લોકેશન કરા દે, ગાડી લોકેશન છે ને રેડી છે. આટલે બાઇક મેળવા જો. હા માતાજી તમે હાસવજો, જોખમ છે પાછી. હમણાં જ જવું પડશે કોણ લોકેશન પેલા કાકે એમ કીધું તો કોઈ કાકો મળશે કોણ. પૈસા લઈ કાકો લોકેશન પ્રમાણે તો કોઈ જ આવો હોય હબલી. હા આવું લોકેશન તો આવ્યું હતું કોણ. ના તો સાહેબ પેલા જોજો પેલો ઠેલો હું ઓળખું છું. પાકી ખબર છે? આ પાકી ખબર પાકી. કોઈ બીજું હોય તો હા ઈ જ માતા ના માથાન એવું છે. હોય હોય હવે પોલીસ વાળા માતા ના મને પણ આજ મોનું તમે કહો એટલે ઈ છે ઈ જ છે. હા? એ ઠેલો એવો છે તો એ ભાઈને જવા દે આપણે અલા, એ તો પણ તમે તો કંઠેર તો વાગે તો આપણો એ ભાઈને હેડવા જો હોય. છે આ ભાઈ માલ લઈને ચો જાય છે હા, બરાબર હા. હો? હોમીન બધા હસી પેલા હા હોમે વાળા જે લેવા વાળા માલ હશે કે સપ્લાય કરાવે હોય. એ તો હોમે હશે કે નહીં હોય બધાને રંગી હાથ પકડો. બધાને રંગે હાથ હા. પકડવા છે તાર ખર આ તો સોનો મોનો હેડવા છે આપણે છે છે ને રે મોરે મોરે નડો વથન જવા જો મને. અને આ તો પેલું શું પડ્યું છે ઘરે જ. હા હા જોવું પડશે મારું બધું. ઓહો સેમ્પલ તો હોય જ છે. હા હોય એક આ પડ્યું તો માલની સપ્લાય તો મારી હોય જ થાય છે. હા 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 હવે કાકો હોય મળશે કોણ. પણ તે મારે છે જોખમ એટલે આ ખેલો જાવળીને ખેલો પોકાડવો છે. હા આટલામાં જ થાય છે કોઈ માલની સપ્લાય કોણ. જો એક વખત ના પકડું ને તો પછી કાયમિક સપ્લાય કરવી મારે હજી કોણ. પણ આ કાકો પૈસા કેટલા એ નીકળી જવા દે નીકળી જાવ. પાછળ પાછળ એમના જીવ હા, ચીડી ચીડી એ નીકળી જવા દે હા. બસ એટલે જાય એ ખબર પડે આપણે હા. ખબર પડે જે ઠેકાણે તો જાય કે નહીં જાય ઠીક છે. હા. આપણો મોય મોય હેડ. આપણો વતન હેડો. આપણો મોય મોય હેડ. હા મારું કોઈ સેતો નહીં ને. હા નથી 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 ઉપાડીને જતો કોકના મને લુગડા હશે કોણ. ઓમાં ઉપાડીને જવા રાખો ત્યાં કોકના મને લુગડા હશે ભાઈ. હા કાકો કેટલા હશે. નાવાથી હેડવા તો જો. તમે આ માથા ને ઉપાડ્યો છે અલા ભાઈ વજન હતો એટલે આ ફોડી ઉપર ઉભા તમે તો શું ઈ આપણને ખબર નહીં. અચાનક આલ્યું તમને પેલા કાકે આલ્યું તું લોકેશન હોય આલ્યું છે એ આલ્યું લોકેશન ને નંબર લ્યો. આ આ તમારો નંબર ને લોકેશન. એ તો કાકા તમારે આવી મને આલો હું હેડ આલુ પડે લો કમ્પ્લીટ છે મને આલી મને check કરો. ગામમાં પૈસા આલજો હું હેડું. ઉભા દો એક મિનિટ મને ચેક કરવા એવું શું મગાવ્યું છું આજુ. એટલે ભાઈ લે તું પણ પૈસા ને તું ફટાફટ પૈસા કાલે આવ ચાલશે ને. પા આ તો બસ કેટલા ફોડે પણ તમે તો એ મને ખબર નહીં ભાઈ. કાકા કાકા હું તને કાલ પૈસા આલું થાઉં ઘરે. પૈસા આલો હા? ભાઈ. કાલે આલ્યું હોત ના. તું સો પૈસા લાય ઓર પૈસા આલવા તરત જ પૈસા મેં નહીં લાયા. માલ બીજો પકડો લાવવાનો તરત એ તો હું હા તમે કલાક રહીને આલવા આવું. કલાક રહીને માં તરત જોવે કલાક રહીને આલું છું. તમે જેટલા લેવાના વાજી બેહીને બે કલાક. પેલો ચો કુટરું શું કરે જોયા. એ જેમ કરતા એમ કરવા દો હા. પેલા અરે શું કરી જોવું છે હા. માલ સપ્લાય કરે ડોહો એ મારે જોવાનું છે અમાર ગમે તૂતરો હેર્યો. આર્યો જ ને આ નીન છોકરો હવે છે. જો વાળું જેલમાં જઈને પોપટ જેવું બોલે ચો તો સપ્લાય કરે ચો એના કોન્ટેક્ટ છે અને ચો એને અડે છે એ બધું હમણાં કહે છે એ. હા તમે એક ગણા હેડો તમે મારા હંગાશ સાહેબ કેટલા લેવાના છે. પૈસા તું મને મારા ભાઈને આવો તરત કેટલા લેવાના છે? હા 500 રૂપિયા તમે કેટલા લેવાના હતા હવે આપણે તો કઈ કીધું નહીં. લો આ રાજી કર્યા 600 રૂપિયા બસ અલા 600 રૂપિયા તો મારે કોઈ બાઈક ના આવું હોય. એમ તો તમે જેટલા આલવાના છે મારો જોખમ છે. અરે જોખમ છે તમારે કાઢ ના ના ભાઈ આ ધંધો આ પહેલી વાર કર્યો મેં જિંદગીમાં. બીજાને ખબર પડી જાય તો કેટલા લેવાના તમારે ચાલી તમારે કેટલા લેવાનો ના મને તો 2000 રૂપિયા આલો. અરે 2000 નો દારૂ સાહેબ પકડ. સાહેબ 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 હા આ શેની વાતો હતી તમે કોણ છો એ સાહેબ આ કોટર પડ્યું. આ જે આ શેના દાસુ ધંધા મળ્યા તમે બધાય એ પેલો નાખો. પેલા પકડો પેલો નહીં એકલે ના જાય. આ માલ ની સપ્લાય છે આપણે હાસા મેલજો. આપણે તો હોય રહેવાના ઉભા. હાસા. મેલ કરો તમે બરાબર મેલજો. મેલો. બોલે ભાઈ, સાહેબ મેલ દેવાનું. હા મેલજો મેલજો. હા, ભાઈ. મેલજો આપણે છે. ઓ ભાઈ બરાબર હા આપણે જો એક લીટી માર સીધી રીતે જો આ બેઠા. બેહી જા આપણે બે. હાસા આપો. તમે શું આ છે કોણ છે સાહેબ છે પેલા બધી પાસે બેહી જા આ સાહેબ છે તો? બે થોડું નસુ બે બેહી જા નસુ બે
આ એક વાત કહું સાહેબ વાત કહું. મારે કોઈ વાત એ જેલમાં જઈને વાત હોભળ તો મારે કોઈ વાત હોભળવી નહીં તમારી. વાત કહું. મારે કોઈ સાહેબ મને સોળે ધોકો. પૈસા આવું તમને. અલ્યા રિશ્વતની વાત કરે તું રિશ્વતની વાત કરે છે આ પૈસા કોણ છે? પૈસા રિશ્વત આલે છે મારે. સાહેબ, પણ મારે આ ઈમાનદાર સાહેબ, ઈમાનદાર સાહેબ છે. અલ્યા લેવા આવે છે એ સાહેબ આ મને ધમકી આવે. એ કાકા તમે આ શું કરો છો આ તો ભાઈ મારે આ આ તમે લઈને આવ્યા છો. સો લઈને આવ્યો. આપણે મારી વાત. સાહેબને રિશ્વતની વાત ના કરવાની. તમે મને ફસાયો છે પણ તમે લઈને આવ્યા હોય મને લાગે. મારવાની ધમકી કેને? આવે. તમે લઈને આવ્યા અલા હોય. બાબા હું તો ઓય! બરાબર આવ્યો છું. બંધો બંધો કાકા સાહેબ મારે મોને બધું જીતે લ્યા. આ શું ચાલુ છે આ ધંધો મોડે દારૂનો એ સાહેબ આ તમે શું એક મારી વાત કરો? હોભળો તો કે આપણે- જે કહેવાય પોલીસ સ્ટેશનમાં જઈને પણ કહેજો વાત વાપરો મારી. એક વાત વાપરો પડી. શું? આટલે કેસ પટાવો પડે આટલી વાર અમે તમને પૈસા આલું આટલું પટાઈ નાખો. આ કેસ રફા દફા નહીં થાય આ કેસ ડાયરેક્ટ આગળ જ જશે આ કરવા તું તો આ સાહેબ આયા. તમે જોઈને ભાઈ તમે હું તો આ ગામનો જ બાજુનો ગામનો. તમે એને શું લેવા આવ્યા એટલે એ કાકો હતા છો એ કાકો એને મને કે ઠેલો પકડો તો પૈસા માં આલી જાય એ કાકો. હા એટલે હું ઠેલો અરે પકડ- તમે આ દારૂ સપ્લાય કરી દે એમ ને ના ના હું તો પહેલી વાર ઠેલો જ પાલ્યો છે અને તેમ જ હું તો બેહી રહ્યો ભાઈ. હા હા પૈસા લઈને આવ્યા તમે સાહેબ આપણા કાકે કાલે તો કહો. અરે સપ્લાય તમે ગુનામાં છો અરે અતુલ બધા- ભાઈ અરે સાહેબ, યાત્રા કાપવા તો મારી યાત્રા ભારીઓ કંપાડી રંગે હાથે પકડે છે પણ હું વખત યાત્રા કાપવા બધા બેહી રહ્યા છે વાત જોઈ. આ શું થયું આ બધું આછી ખોટું કે કાકા મેળો જઈને મોય એ સાહેબ આ મને કાકા, એટલે મને ચમ કેટલા થોડા વર્ષથી સાહેબ. ધંધો કરો છો અલા 12 મહિનામાં પહેલી વાર કરે હે. હા તો પહેલી વાર કરે એટલે જ ફસવના છો એ કાકા તમે મારા આલજો હું હેડ. ઓય વ્યવહાર બંધ કરો પૈસા નહીં મળે લે પૈસા લે તું તો કરવા મને માતા તમે હાથમાં તાઈ તો દવા કરું. એ સાહેબ સાહેબ મને મારવાની ધમકી આલાયો શું કહે છે કે તું હાથમાં સાહેબ ને તું હાથમાં તને મારું કે બેટા બેટા મને મારવાની ધમકી આલો મને મારવાની ધમકી હા કાકા ઉભા હવે રહો. કેવરા યાર. એ ઉભા રહો. હાલો પોલીસ સ્ટેશનમાં જે જઈને કેવું કહેતો આ બાપુ છોકરાને અળવા રવા કળવે લઈ રહ્યો ઠેલો હાલો સાહેબ, તમે હવે સાહેબ ઈ પોલીસ સ્ટેશન ગોયલ લઈ જાઓ. હું તો ગુનામ નથી. બધા ગુના છે તમે આઈ supply ગયા કરી છે. આઈ ગયા તમે આઈ હાલો. ગયા હવે મને સપ્લાય ખબર પડતી જ નહીં કોપીની તો કો. કેમ સપ્લાય ને તો આ શું કરી દે ધંધો શું કરે છે એ તો મને કાકા ખાલી વસ્તુ પકડ. એક વાત કહું. હા એક પેટી આલી દે. અરે વળી રિશ્વતની વાત કરી દે હેડ ચલો બોલો હેલો રિશ્વતની મારા આગળ વાત કરવાની જ નહીં અરે તમારે કાકાને 2 પેટીની વાત નથી કરો. સાહેબને 2 પેટીની વાત કરવાની છે. ના ના સાહેબ અમે જોઈ. ઓય. ફસાયો છે. પકડો પકડો નહીં. એ પેલા ઉડીને હાડી સાહેબ ઈ ના ઉડે. આ સાહેબ મને આ સાહેબ મને કેટલો પીવા છે? એક લીધું તું. લીધું તું? આ સાહેબ આ કરવે હલવા કરવા મને માતાના મુઢાનો ને કાયા મુઢાનો. આ કળવાન તો ખડી કઈ નાખવાની ખડી સિદ્ધિ મેડમ હમા સિદ્ધિ હેડો કડવો હોય ઈ કડવો હોય કઢી જ કરે બીજું કોઈ ના કરે. બંધ આ મને પેલા રે ને હવે મને અસલ બાપ બેન માર્યો તો સાહેબ 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 આ શું આ છોકરાને છોકરાને તો તઈ પકડ નહીં એ તો બધા તો નામ લે તો બધા આવશે તમે સાહેબ ધક્કા નથી મારો. છોકરા બેન મને માર્યો તો મોટો બધા એટલે હું એ બધા ચિંતા માર કરે હું એટલે હું સાહેબને છોડાવું લઈને છું. આવ્યો બધા છોડાવું. આપણે છોકરા ઉડીને ના જાય વરાજ ગયો અરે ના, મારા છોકરા એમ તો બોલ. આપણે બંદૂક લઈ રહ્યા છે બંદૂક તમારા ને બંદૂક મેળ દો આપણે બંદૂક કરતી આપણે હાથમાં ચડો છોડ ને. હળો ભાઈ એ કાકા તમે આમ જ લઈ જાઓ. આ માજી કે બહાર ગાડીમાં ગાડી તો તમે શું પેલું કરો છો આટલા વર્ષથી તો? બેહો. સાહેબ કેળે નાખે અરે અમે તો આવ્યું. ના બરાબર છે બેસે અમે. મારો બેહા છો. કોતે મારો તો બેહા છો માર ગાડી. ઓ આ તો ડબ્બો છે. આમાં બધું માં મેલ્યું ડબ્બો છે ડબ્બો આવો હોય. ભાઈ ગાડી જવા દે ને હવે ફૂલ નાખી દૂર કરી બા. આ કરવે હલવા અરે બાજુ જો જરા તમે એટલે આ ડાબડી મૂઠો નડો. ગાડી વર્તી કરીને પાછી લાવો આ લાવ લાવ સાહેબ હવે આ ઉતરો ને ભાઈ પકડી આપ દે કે હોર રાખજો પાછા હવે બે ભાઈ હવે બે બિલ્લા અરે માર પડો દે ને મોય
મહેરબાની કરીને છોડો હવે ધંધો નહીં કરો હું કહ્યું હા હું કહ્યું સાહેબ, છોડી એ તો મેલો. ગયો. એ પકડો એ તો ઉડી હેડે. ઉભા સાહેબ. અમારા ડ્રાઈવર તમે આવો સાહેબ એમ છે કે હવે જે આલી એ લઈ લો હા અને થોડી સાહેબ ઓને સાહેબ જો. મહેરબાની કરો ને હવે કાકા છોડી મેલો. તમે અમલ લાયક તો બરોબર ભાઈ ભાત ગાડી લઈને આવ્યા છે. પણ આરે ને એ હું દારૂ શું કહું, હવે વેચી છે. છોડી મેલો તો આટલી વખત છોડી મેલો મારા કહેવાથી રિમોટ લીધો ના રિમોટ હવે સાહેબ જોડે ઘર જ નતું હારું. હા તો દારૂ ધંધો ના કરતા હોય તો ના કરો. હા, ઉડી હેડે સાહેબ. આ પીઓ, આ દારૂ. કાકા સપ્લાય તો તમે જ મોટી કરી છે પણ મોટું સપ્લાય કૌભાંડ તમે રચ્યું છે પણ મને તો ખબર જ નહીં ને કો પણ સાહેબ વાપરો 12 મહિના મેં ધંધો કર્યો આ છે ધંધો કરે એ જ તું ખોટું કરે છે પણ આવો ધંધો ના કરાય તો તળાય. બરોબર હવે આ તમારા ગામના વડીલ કે છે એટલે હું તમને જતા કરું છું બરોબર જો આ છે ફેર આવો ધંધો કરે ને તો ફેર હું જતા નહીં કરું તમને ભાઈ તમારી હા, ગેરંટી સાહેબ, આ સાચી વખત વાત. તમને હું ગોચ્યો હું ખરી વાત બરોબર આ છે હવે તમારે ધંધો મત કરજો ને ખેતીનું કામ કરો તમે બરોબર? ખેતી આવડે કે નથી આવડતી આવડે ખેતી કરો છો. તો આ છે તમને હું પકડ્યો આ ફેર ધંધો થાય તો સાચી વાત છે ના, ના, બરાબર, ભાઈ, આટલી વખત જાતું ના, કરો ના, સાહેબ હવે ઉડી આવો એનો. હા? ઉડી આવો. એક એક જોડો છોડો તમે એક એક જોડો બરાબર, છોડો બરાબર, બરાબર, બરાબર. બસો મજૂરી મળે તો છોડો. છોડો. તાળી આવો, તાળી આવો. કોઈ આવે ને આવે. વડીલ જો તમે જશો બરોબર તમારે તમે છોડી મેલ્યા છે આ વખત ફેર ધંધો કરી તમે તારે પકડાવો છો બરોબર ને હા, બરાબર. સાહેબ સાહેબ બાજુ પેલા પૈસા. હાલો આ પૈસા જાય દોનમાં જાય બધા ના ડ્રાઈવર ના ગેસ ના હા, નાના પાડે ને ગેસના. ના ડ્રાઈવર તમે ગેસ પાડો છો હા તો સાહેબ તો મુએ જોયું હતું ક્યારે હા જો આ મારો બનાસકોઠો આ